ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને રાજકારણ પણ ગરમાયું છે। આગામી દિવસોમાં ઉત્તરાખંડ બાદ ગુજરાત સરકાર પર ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવા જઈ રહી છે તે પ્રકારની વાતો ચર્ચાઓ વેગવાન બની છે। ગઈકાલે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક પત્રકાર પરિષદ યોજી હતી અને યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં આગામી દિવસોમાં લાગુ થઈ શકે છે તે પ્રકારની ચર્ચાઓ અને નિવેદન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું। આ મામલાના સંદર્ભમાં ગુજરાત સરકાર દ્વારા એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં 5 સભ્યની કમિટીમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસના વડપણ હેઠળ આ કમિટી છે તે યુનિફોર્મ સિવિલ કોડને લઈને જે અલગ અલગ ધર્મના ધર્મગુરુઓ છે તેમની સાથે ચર્ચાઓ કરશે। યુનિફોર્મ સિવિલ કોડ મામલે આગામી 45 દિવસની અંદર રાજ્ય સરકારને કમિટી રિપોર્ટ પણ સોંપશે, પરંતુ આ મામલે આદિવાસી નેતાઓની પ્રતિક્રિયા હોવાની શરૂઆત થઈ ગઈ છે। યુનિફોર્મ સિવિલ કોડ મામલે તેમણે સરકારને ચેતવ્યા છે અને જો આદિવાસી સમાજની સંસ્કૃતિ રીતિ રિવાજોને નુકસાન થશે કે ઠેસ પહોંચશે તો સરકાર સામે તેમણે બાયો ચડાવતા વાતો પણ કરી છે। ગઈકાલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ નિવેદન આપ્યું હતું અને આજે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા આનંદ પટેલે પણ સરકારને ચીમકી આપતા યુનિફોર્મ સિવિલ કોડ મામલે શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળી લો। આદિવાસી સમાજની સંસ્કૃતિ, આદિવાસી સમાજની રૂઢિગત પરંપરાઓ, આદિવાસી સમાજના કાયદાઓ અને દેશના બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે જે રીતે આપણને પ્રાવધાનો આપ્યા છે આદિવાસી સમાજને એની અસ્મિતા લૂંટાઈ જાય એવું લાગે છે। હા, એવી વાત કરવામાં આવી છે આદિવાસી સમાજને કાયદાઓને અમે છોડી દઈશું, પરંતુ આદિવાસી સમાજના કાયદાઓ શું છે એ પણ ગુજરાત સરકારે સંશોધન કરવાની જરૂર છે। અને અત્યારે જે પણ 5 જેટલા સંશોધનના માટેના નિષ્ણાંતોને મૂકવામાં આવ્યો એમાં કોઈ પણ આદિવાસી સમાજના નથી। અમે એમ નથી કહેતા કે તમે ચેતરભાઈને મૂકો, અમે એમ નથી કહેતા તમે મનસુખભાઈને મૂકો, અમે એમ નથી કહેતા કે તમે કોઈ પણ આદિવાસી સમાજના નિષ્ણાંતને મૂકો, પણ તમે તમારા નિષ્ણાંતને મૂકો અને આદિવાસી સમાજના જે પણ કાયદાઓ છે, રૂઢિ પરંપરાઓ છે, પેશા એક્ટ 96 પેશા એક્ટ 2017 અને અનુસૂચિ 5 અનુસૂચિ 6 અને ભારતના બંધારણમાં 244(13) ક મુજબ રૂઢિ પરંપરાઓથી અમને સુરક્ષિત કર્યા છે, એના માટે પણ તમે કોઈ પણ રીતે યુસીસી લાગુ કરવા કરતા આર્થિક રીતે સમાનતાનો અધિકાર આદિવાસી સમાજને આપો। કે હર્ષભાઈ સંઘવી પાસે આર્થિક રીતે કેટલી મજબૂતી છે, આનંદભાઈ પટેલ પાસે આર્થિક રીતે કેટલી મજબૂતી છે, એટલી જ મજબૂતી આર્થિક રીતે આદિવાસી સમાજ પાસે પણ હોવી જોઈએ। એવો કોઈ કાયદો લાવો તો અમે તમારા કાયદાને બિરદાવશું। જો આદિવાસી સમાજની અસ્મિતાને ઠેસ પહોંચશે, આદિવાસી સમાજની સંસ્કૃતિને ઠેસ પહોંચશે, આદિવાસી સમાજની રૂઢિ પરંપરાઓને ઠેસ પહોંચશે, આદિવાસી સમાજના દેવદેવીઓને ઠેસ પહોંચશે તો અમે આ યુસીસી નો આખા ગુજરાતમાં વિરોધ કરીશું। હતા કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે યુનિફોર્મ સિવિલ કોડ રાજ્ય સરકાર આગામી દિવસોમાં લાગુ કરવા જઈ રહી છે, જે ચર્ચાઓ હાલ થઈ રહી છે તેમાં જો આ કમિટી બનાવવામાં આવી છે તે કમિટીમાં એક પણ આદિવાસી સભ્યને સમાવેશ કરવામાં નથી આવ્યા તે બાબતે તેમણે પોતાની નારાજગી દર્શાવી છે। સાથે જ તેમણે કહ્યું છે કે આદિવાસી સમાજ એ વર્ષો જૂની જે રીતિ રિવાજો સમાજના રહ્યા છે, પરંપરાઓ રહી છે, સંસ્કૃતિ રહી છે તેનાથી વળગીને રહેલો સમાજ છે। તેમણે કહ્યું કે જો આ રીતિ રિવાજો સંસ્કૃતિ સાથે રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારે ચેડા કરશે કે કોઈ નુકસાન પહોંચાડવાનું કામ કરશે તો સાંખી લેવામાં નહીં આવે ને ગુજરાતભરમાં મામલે અમે આંદોલન કરીશું, જેના જ કારણે હવે રાજકારણ ગરમાયું છે। રાજ્ય સરકારનું પણ કહેવું છે કે યુનિફોર્મ સિવિલ કોડને લઈને આદિવાસી સમાજને આમાંથી બાકાત રાખી શકાય છે, પણ આગામી સમયમાં હવે જે રિપોર્ટ રાજ્ય સરકારને કમિટી સોંપશે ત્યારે શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।